પછી બેઠા, એ બેઠા ને પછી જઈમાં બહુ મજા આવી. આ ત્યાંથી આવેલું આવે છે બધું, આ ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા ત્યાંથી આવેલી આવે છે. આ છે જ નહીં, આપણી સંસ્કૃતિ જ નથી. અરે એ તો પલોઠી વાળીને બેસી ગયા હોય, ભારતીય બેઠક હોય, અને એમાં ભોજન પીરસાય, અને એમાં એ રોટલો આવે અને ઓરાનું શાક આવે, અને પછી ભરેલા મરચા હોય, અને પછી ડુંગળી મૂકી હોય, ને પછી જે મજા આવે ખાવાની, ઓહો હો, એ વાતો પૂરી. પણ આ બધી શરૂઆત થઈ છે, મને તો અમુક મગજમાં નથી બેસતું આ બધું. આ ભાઈ આપણી સંસ્કૃતિ નથી ચાઇનીઝ ખાવાની. આપણે બધા ચીનથી આવ્યા છીએ. આ તો કઈ ઓછી વાતો છે કઈ. ચાલુ થઈ ગયું, કોઈને આપણું ખાવાનું નથી ભાવતું. આ તો હું હસાવતો નથી હો, આ તો બધું આમાં આવે એટલે મારે કેવું પડે. માં યશોદાએ કેવું ભતવાર આપ્યું. ઈ કઢેલા દૂધડા ઈ કોણ પીશે, દહીં થરા દહીં તણા ઘી તણા ઢેબરા, અને ઈ કઢેલા દૂધડા કોણ પીશે. આવું આપ્યું, આવું ભતવાર તૈયાર કર્યું. બાકી જેને સવારમાં ઉઠીને ખમણ ઢોકરા જ ખાવા હોય એનો કોઈ દી મેળ ના આવે. આ તો બધાએ માખણ ખાધું હતું. અમુક અમુક ને તો શું થઈ ગયું કઈ ખબર નથી પડતી. જમણવારમાં જાય એમાં ઓલો ખમણ ઢોકળા વાળો વેચવા આવે અને દેવા આવે, એટલે એમ કે ભાઈ ઈ આપને ઓલા હાચા ઘીના લાડવા ન ખાય, ઈ કે ઈ રેવા દે, તું જાય. ઓલો ખમણ ઢોકળા વાળો ને કે તું અહીંયા એને બોલાવે. પછી એમાંય એટલેથી ગાડી પાછી વળતી નથી, એમાંય પાછો ઓલો ભૂકો તારવી તારવીને લે કે ભૂકો આ ભૂકો. હવે જે ભૂકો ખાય એમાં પછી હવે શું હોય, એને ભૂકો થઈ જાય ને. જે ભૂકો ખાય હવે એની શું વાત કરવી. હવાના પોરમાં સેવ મમરા ખાય ગણે. હવે સેવ મમરા હવાની ખાવાની ચીજ છે કઈ. પાછા સેવ મમરા ખાય અને આપને એમ કે તમે લ્યો ને બે દાણા. અરે ભાઈ તું આ ખાઈ લે ને કર, હમણાં કઈ કે હવાનું ઝોકું આવશે તો આ ઉડી જાહે. હવે સેવ મમરા ખાય એમાં શું હોય, રસ્તામાં હાયલો જતો ઉડતો જતો હોય, બે જણાને પકડી રાખવો પડે કે હમણાં ઉડી ન જાય. એને તો એવા હોય ને, એને તો વાવાઝોડામાં કે બહાર કાઢવા જ નહીં ભૂલે છે. ઓહમાં થઈ પડી છે. કોણ જાણે ક્યાં ગામ નીકળે કઈ નક્કી નહીં આમાં તો ઉડીને. સેવ મમરા ખાતા હોય ભાઈ, ઈ તો એનો ભાઈ સ્વભાવ તો દેખાડે, એનો સ્વભાવ મૂળ તો દેખાડે. પણ ગોકુળની ગોપીઓએ રોટલા ખાધા હતા ને માખણ ખાધું હતું. આ લીલા કરી ને જ્યારે, અને એમાં પ્રભાવતી નામની ગોપીએ બહુ ચેલેન્જ કરી કે એક વખત કૃષ્ણ મારે નહીં આવે તો દેખાડું કે હું પ્રભાવતી નહીં. ઓહો ચેલેન્જ કરી. અને એમાં પ્રભાવતીનો છોકરો કૃષ્ણને કહી આવ્યો કે મારી માતાજી આ ચેલેન્જ કરી છે કે કૃષ્ણ બધાની ઘરે માખણ ચોરવા જાય પણ મારી ઘરે આવે તો હું બતાવું હું પણ પ્રભાવતી છું. કૃષ્ણ ભગવાન બોલી ઉઠ્યા તો એમાં શું છે મોટી વાત. આ તારે ઘરે પ્રોગ્રામ ગોઠવી નાખી, એમાં શું છે. આપણે તો અમે નક્કી જ કરતો હતો હું કે કેની ઘરે ગોઠવવું. પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો તે. ચાલો આજ તારી ઘરે નક્કી થઈ ગયું, મીટિંગ ભરાઈ ગઈ, નિર્ણય લેવાઈ ગયો. અને જ્યાં સવાર થયું અને પ્રભાવતી હેલ લઈ અને યમુના કાંઠે જ્યાં જલ ભરવા ગયા અને પાછળથી આખું ગ્વાલ વૃંદ આવ્યું. તો પ્રભાવતીના ઘરમાં પ્રવેશ કર્યો, માખણ ખાધું, દેગડા ફોડી નાખ્યા, ખૂબ માખણ ખાધું, ગોવાળિયાઓને ખવડાવ્યું અને શેષ વૈધું ને એ ઓલા વાંદરાને ખવડાવ્યું. એને કીધું લે તમે રહી જાવ એમ ન હાલે, વાંદરાઓને ખવડાવ્યું. આ છે ને આપણે ગોકુળ મથુરા છે ને વાંદરા બહુ છે, આનું કારણ આ છે. એ રસ ચાખી ગયા એ સમયનો, એ હજી ભૂલાણું નથી, હજી ઇંતજાર કરે છે માખણનો. કારણ કે ભગવાને બહુ લાડ લડાવ્યા છે વાંદરાઓને, ભેગા જ રાખતા.
પણ બહુ માખણ પછી છોકરાઓ બધા ગોવાળિયાઓ બોલી ઉઠા કે કનૈયા, અમુક તો આમ ધ્રુજે છે, આમ ધ્રુજતા ધ્રુજતા વાત કરે. ભગવાને કીધું કે હે ગોવાળિયાઓ તમે ધ્રુજો કાં? તો કે ધ્રુજી નહીં તો શું કરીએ? કનૈયા તને ખબર છે આપણે કોના ઘરમાં ઊભા છીએ? તો કે હા ખબર છે. અરે આ પ્રભાવતીનું ઘર છે, ઓલી આવશે. અને કનૈયા એક વાત સાચું કહું તને, એનો ધૂંબો ખમો એમ નથી અમારાથી. આ બીક અમને એ ફળક ઈ બેહી ગઈ છે કે ઓલો ધૂંબો મારશે ને એ સહન થાય એમ નથી, કારણ કે એનો ધૂંબો હરાય ખમી હૈગા નથી. આ પ્રભાવતી છે ને એનો ઘરવાળો ગોઠણ એકનો હતો. આ પ્રભાવતી જાડી ઊંચી, આ પહાડ જેવી, અને ઓલો ગોઠણે પહોંચે. ગોઠણ એકનો પાછું વેત વેત મૂછું રાખે અને વર દેતો હોય બેઠો બેઠો. ભાઈ આ તો હવે માખણ ખાધું પછી વૈધું માખણ, એટલે ભગવાને કીધું તો એક રસ્તો છે મારી પાસે, આપણે જે આ માખણ વૈધું છે એ આપણે એક કામ કરીએ, આ ફરિયામાં લીપી દઈ. હવે પ્રભાવતીનું ફર્યું આમ હતું, આમ આમ લપસ્યા જેવું, એટલે એમાં આ બધું માખણ લીપી દીધું. નક્કી થઈ ગયું. પછી કૃષ્ણએ કહ્યું કે હે ગોવાળિયાઓ, હવે આપણે એવું કરશું કે જ્યારે યશોદા આવે, પ્રભાવતી આવે એટલે એ જેવી અંદર પ્રવેશ કરે એટલે શું થશે, સીધી પડશે. અને જેવી પડે એટલે તમારે બધાએ નીકળી જવાનું છે, કોઈ ઊભું રહેવાનું નથી, મારી આજ્ઞા છે આ. અને જો ઊભા રહી ગયા તો મયરા, એટલે બધાએ નીકળી જાજો. હા હા કનૈયા, અરે ઝડપથી નીકળી જાશું અમે. નક્કી થઈ ગયું. ત્યાં પ્રભાવતી એવી દરવાજો ખખડાવ્યો, દરવાજો ખખડાવ્યો અને ત્યાં ઓલા થર 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 ધ્રુજવા માંડ્યા કે આવી કનૈયા. અરે આવી તો બધા કે લાઈનમાં ઉભા રહી જાઓ. દરવાજાના આડા બધા લાઈનમાં ઉભા રાખી દીધા. અને પછી કૃષ્ણ પરમાત્માએ હળવેકથી આમ દરવાજો ખોઈલો. ઈ ખોઈલો અને જેવી અંદર પ્રવેશ કરવા જાય પણ ત્યાં તો પૈડી નીચે પૈડી. ઈ પૈડી ભેગી ત્યાં તો ઓલા બધા ગોવાળિયાઓ એક પછી એક નીકળી ગયા. અને એમાં ભગવાન જ્યાં નીકળવા જાય કૃષ્ણનો ત્યાં હાથ પકડી લીધો પ્રભાવતીએ અને કીધું કે તું ક્યાં જા છો, તારી તો હું રાહ દેખું છું. આજ તું હાથમાં આવ્યો. આ તારી માં યશોદાને ખબર પડશે. બહુ કહેતા હતા કે માખણ વાળું મુખ હોય ને માખણ વાળા હાથ હોય તો હું માનું કે મારા કૃષ્ણે ચોરી કરી. આજ તારી માં યશોદાને ખબર પડશે. હાલ બધાને એવું હતું કે યશોદા પડશે ને ઊભી નહીં થઈ શકે. વાતે હાથી જાડુ માણા પડે પછી ઘડી કર થાય ઊભું. એ બે જણા હાથ પકડીને ઊભું કરવું પડે. એટલે એ કા પડશે તો ઊભું નહીં થાય. પણ આને તો હાચું માખણ ખાધું હતું ને રોટલા ખાધા હતા. હે, શરીર હાચું હતું, શરીર હાચું હાચવેલું શરીર. જ્યાં પૈડી એવી ઊભી થઈ ગઈ. અને પછી કૃષ્ણનો હાથ પકડી લીધો ને વૃંદ હવે નીકળી ગયું. પણ ત્યાં કૃષ્ણ પરમાત્માએ પ્રભાવતીના છોકરાને કાનમાં એટલું જ કીધું કે તું મારા ભેગો રહેજે, તું ક્યાંય જાતો નહીં, તારી ટૂંક સમયમાં જરૂર પડવાની છે મારે. ઓલો પાછળ પાછળ વયો આવે અને આખું વૃંદ નીકળ્યું. એમાં બજારમાં પહોંચ્યું ત્યાં પાદરમાં સસરા બેઠા હતા વડલાને છાંયે. અને ત્યાં પ્રભાવતી હહરાને જોયા. ભાઈ એ કાળમાં તો રિવાજ, સસરા દેખી ઘૂંઘટ તાણજો અને સાસુમાને પાયે પડજો, જેઠ રે દેખી એ ઝીણા બોલજો અને જેઠાણીના વાદ ન વડજો ખાસ. જેઠાણીના વાદ ના વડજો. આવી સંસ્કૃતિ. ઓહો, જ્યાં સસરાને જોયા તો ઘૂંઘટ આમ જ્યાં તાણ્યો, લાજ કાઢી. ત્યાં હાથ હતો ને કૃષ્ણનો છોડાવી દીધો હાથ, અને જ્યાં લાજ કાઢી પણ ત્યાં કૃષ્ણ એ નીચે બેસી ગયા. પ્રભાવતીના છોકરાને હાથ પકડાવી દીધો આમ. અને ભગવાન ત્યાંથી સડસડાટ નીકળી ગયા. દોટ મૂકી ભગવાન નીકળી ગયા. અને આ તો ગોકુળનો ભોમિયો વંડી નડિયાન ટપટો ટપતો સીધો નંદ હવેલીમાં શોર્ટકટ રસ્તો. આને આખું ગોકુળ જોયેલું, બધા શોર્ટકટ રસ્તા જોયેલા. સમજાય?
શોર્ટકટ રસ્તા બધા આની પાસે જ છે, બાકી કોઈ પાસે નથી જગતમાં. અને ઘરમાં જઈ અને ગોદડું ઓઢીને હુઈ ગયા ભગવાન. ત્યાં યશોદા બોલ્યા કે કનૈયા તું આજ ક્યાં રમવા નથી ગયો? ત્યાં ભગવાન અંદરથી બોલ્યા હું માં ક્યાં ગયો છું આજ સવારનો. અરે શું થયું તને, કેમ રમવા નથી ગયો? તો કે મારી ક્યાં તબિયત બરાબર છે, મને ક્યાં મજા છે. ત્યાં તો યશોદા હાફડા ફાફડા થઈને આવ્યા ને શું થયું મારા લાલને. ત્યાં જોને મૈયા આમ માથે હાથ રાખાયો કપાર ઉપર, જો ધકતું નથી કપાર? હા એ કે મારા દીકરાને કપાર તો ધગે છે, તાવ આવ્યો લાગે છે. તો કે હા હું ઈ જ કહું છું, મને મજા નથી, તાવ આવ્યો છે એટલે હું ક્યાં ગયો છું સવારનો ક્યાંય. ત્યાર પછી ધીમેકથી હળવેકથી વાત મૂકી. મૈયા એક વાત કહું? હાલ બોલ ને. તો કે આ ગોકુળની ગોપીઓ મારી વાહે પડી ગઈ છો. અરે તારી વાંસે કેમ? તો કે એના છોકરા એના ઘરમાં માખણની ચોરી કરે અને મૈયા એના છોકરામાં એને હું દેખાવ. ત્યાં યશોદા કે એના છોકરા એના ઘરમાં માખણની ચોરી કરે ને એમાં તું દેખા? હા માં, અને હમણાં જો ફરિયાદ લઈને નહીં આવશે તો યશોદા કે તો હું ઓછી ન ઉતરું ને. અને ભગવાન તરત શબ્દને પકડી લીધો, માં જરાય ઓછી ન ઉતરતી, બથોબથ આવું પડે તોય વાંધો નહીં, અને બંગડી ચડાવીને જ રાખજે. અરે કે હવે નક્કી જ કરી નાખ્યું. અને ત્યાં તો ઓલું ગોપીઓનું વૃંદ આવી ગયું. હે યશોદા બહાર નીકળો. પણ ત્યાં તો યશોદા ધબ 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 આ શરીર, અને આ યશોદા યશમ દદાતી યશોદા. અને જ્યાં યશોદાજી બહાર નીકળ્યા પણ ત્યાં તો ગોપીઓનું વૃંદ ફળિયામાં ઊભું હતું. અને બધી ગોપી બોલી ઉઠી અને પ્રભાવતી બોલ્યા કે હે યશોદા, તમે અમને કહ્યું હતું, અમે તો ઘણી વખત તમને કહ્યું કે લાલો અમારી ઘરે આવીને માખણની ચોરી કરે છે કનૈયો, તમે માનતા નતા. અને તમે અમને એમ કહ્યું હતું કે માખણ વાળો મુખ હોય, માખણ વાળા હાથ હોય તો હું માનું. અને આજ દેખો અમે કનૈયાને લઈને આવ્યા છીએ, માખણ વાળું મુખ પણ છે અને માખણ વાળા હાથ પણ છે. બહુ બોલી અને એમ પણ કહ્યું કે હે યશોદા, આજ તો હવે નિર્ણય કરી નાખો કે આ ગામમાં કા તમે રહ્યો કા હવે અમે રહી. હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી. બહુ બોલી. યશોદા બોલ્યા કે હે પ્રભાવતી, બોલી લીધું? તમારા ઘરમાં તમારા છોકરા માખણની ચોરી કરે એમાંય મારો કનૈયો દેખાય. ત્યાં પ્રભાવતી કીધું આ મારો છોકરો છે. ત્યાં યશોદાએ કીધું મારે હામું હું જોશ, તું નીચે જો તું. અને જ્યાં નીચે જોયું ત્યાં તો ઓલો, અને એક ડુંગો ત્યાં તો કોઈ માં કરી બેહી ગયો. મને આજ વાંધો હતો એટલે હું કેતો નતો. કોઈ માં કરી બેહી ગયો. અને પછી હવે તો આ તો ગોપી પ્રભાવતી બધી આખા ગોપી મંડળની હેડ, એની મુખિયા, અને ઈ ભોઠી પડી. પછી હવે વાતને વારવી તો પડે ને. પછી ત્યાં તો પ્રભાવતી બોલ્યા હે યશોદા, આજ વખતે તારો લાલો એ છટકી ગયો હાથમાંથી, પણ આજ પ્રભાવતી ચેલેન્જ કરે છે કે એક વખત તારા લાલાને પકડી અને જો તારા ખોળામાં જો હું ઘા ન કરું તો હું પ્રભાવતી નહીં. એમ કરીને જામ ઝાટકો મારીને જામ હાલવા જાય, ત્યાં કૃષ્ણ જે છુપાણા હતા યશોદાની પાછળ બહાર નીકળ્યા બોલ્યા એ જાડી ઉભી રહે. મારા ફરિયામાં આવી, મારી હવેલીમાં આવી, મારી માતાની સામે મને ચેલેન્જ કરે છે એમ? હવે સાંભળ, આજ વખતે મેં તારી પર રહેમ રાખી અને તારા છોકરાનો હાથ પકડાવી દીધો, અને મારી સામું જાજી ટાઈડ કરી છે ને, તોલું તારું આવડું બટકું નથી ગોઠણ એકનું, એનો હાથ પકડાવીને ભરી બજારે ફૂલેકું કાઢી તારું. અને ત્યાં તો પછી પ્રભાવતી ભાગી છે અને મનોમન સંકલ્પ કરી નાખ્યો જીવનમાં બધું કરું પણ કનૈયાના રસ્તે ન આવું. આ લીલા કરી છે ભગવાને. બાળક કેવી લીલા કરે, આ બાળ લીલા છે. કેવી લીલા કરે બાળક. આ તો ઉપરથી એવું લાગે કે પ્રભુએ માખણની ચોરી કરી છે. મેં અગાઉ પણ કહ્યું કે આ બધી ગોપીઓને ગમતી વાત હતી. જે ગોપીને ઘરે
કૃષ્ણ માખણ ચોરવા ન જાય તો એ ગોપીને ગમે નહીં. એ પોતાની જાતને કમ ભાગી માને, અભાગી માને. આટલો પ્રેમ કર્યો છે, કમ ભાગી માને. ગમતી વાત હતી, પણ સાચા અર્થમાં તો પ્રભુએ ખરેખર મનની ચોરી કરી છે. ગોપીઓના મનને હરી લીધું, મનનું હરણ કરી લીધું છે. મનની ચોરી કરી છે, મનની ચોરી કરી. ત્યારબાદ યમુનાજીના કાંઠે ગાયો ચરાવવા ગયા. ભગવાને ગાયોને ચરાવી છે. બધાએ કર્મમાં માનવું ઉપદેશ આપ્યો, સમાજને પ્રેરણા આપી કે કર્મ કરવું. કે ભગવાનને ગાયો ચરાવવાની શી જરૂર, પણ સમાજને પ્રેરણા મળે. એટલે તો એક નામ પડ્યું ભગવાનનું, ગોવિંદ. ગોવિંદ કહેવાના. ગૌ ઇન્દ્ર, ગાયોનો ઇન્દ્ર એ આ કૃષ્ણ છે. ગાયોનો પતિ ગૌપતિ એ આ કૃષ્ણ છે. ગોવિંદ, ગોવિંદ કહેવાના. ગાયો ચરાવી, પણ ત્યાં ફરીથી કંસે અસુરને મોકલવાની શરૂઆત કરી. હવે ભગવાન વૃંદાવનમાં રહે છે, યાદ રહે. વૃંદાવનમાં, ગોકુલમાંથી વૃંદાવનમાં આવ્યા છે. યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો ને પછી હવે ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો. પણ હવે એક એક અસુરો એ આવે છે. એમાં કંસે વત્સાસુરને મોકલ્યો છે. વત્સાસુર યાની વાછડું. વત્સ સંસ્કૃત શબ્દ છે. વાછડામાં પ્રવેશ કર્યો અસુરે. ભગવાને કથામાં તો એવું લખ્યું છે કે ભગવાને બે પગ પકડી અને પૃથ્વી પર પછાડ્યો અને વત્સાસુરનો નાશ કર્યો. પણ વત્સાસુર એનો ધ્યાત્મ અહંકાર થાય. જીવનમાં સાધનામાં સાધક ત્યાં સુધી જાય કે અહંકાર આવે. એટલે પ્રભુએ અહંકારનો નાશ કર્યો છે. એટલે વત્સાસુરનો નાશ કર્યો. વત્સાસુરનો નાશ થયો એટલે તરત બકાસુર આવ્યો. બકાસુર એટલે બગલો. એ દંભનું પ્રતીક છે. દંભ, અહંકારનો નાશ થાય ને એટલે જીવનમાં દંભ આવે. એટલે ભગવાને શું કર્યું? દંભનો પણ નાશ કર્યો, બકાસુરનો પણ નાશ કર્યો. બધા ગોવાળિયાઓને ગળી જતો હતો અને ભગવાનને ગળવાની કોશિશ કરી. ત્યાં તો પ્રભુએ ચાંચને ફાડી નાખી અને બગલાને ચીરી નાખ્યો, નાશ કર્યો. એટલે આપણે પણ દંભને ચીરવાનો છે, દંભને ચીરી નાખવાનો છે. અહંકારનો નાશ થાય એટલે દંભ આવે, અને દંભનો નાશ થાય એટલે જીવનમાં પાપ આવે. અને પાપનું રૂપ કોણ છે? તો કહે અઘાસુર. સીધો અઘાસુર આવ્યો, બધાને ગળી ગયો, ભગવાનને પણ ગળી ગયો. ત્યાં પ્રભુએ અઘાસુરને અંદર પ્રાણને રોકી રાખ્યો, શ્વાસને રોકી રાખ્યો. અઘાસુર શ્વાસ નથી લઈ શકતો અને પરિણામ અઘાસુરનો નાશ થયો. માર્યો અઘાસુરને. આ અઘમર્ષણ છે. બ્રાહ્મણો એ અઘમર્ષણ કરે. ડાબા નસ્કરોમાંથી પ્રાણવાયુને બહાર કાઢે, પાપ પુરુષને બહાર કાઢે. અઘમર્ષણ કર્યું કહેવાય. એટલે પાપનો નાશ કર્યો પ્રભુએ. પાપનો નાશ કર્યો એટલે જ્યારે જીવનમાં સાધક સાધના માર્ગમાં આટલો આગળ વધે, અહંકારનો નાશ થાય, દંભનો નાશ થાય અને પાપનો નાશ કરે, અહીં સુધી પહોંચે એટલે પછી આ બુદ્ધિને સંશય થાય. એટલે શું થયું? બ્રહ્માને સંશય થયો. બ્રહ્મા એટલે બુદ્ધિનું પ્રતીક છે.
બ્રહ્માને સંશય થયો કે આ બ્રહ્મ છે કે સામાન્ય નંદનો દીકરો છે, એટલે પરીક્ષા કરવા માટે આવ્યા બ્રહ્મા. પણ જ્યાં યમુનાજીના કાંઠે બધા ગોવાળિયાઓ ગાયોને ચરાવતા હતા, ત્યાં બ્રહ્માજી આવ્યા અને પરીક્ષા કરવા માટે બ્રહ્માજી વાછડા અને વાછડીઓનું હરણ કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. ત્યાં શું થયું? બ્રહ્મલોકમાં લઈ ગયા અને બ્રહ્માજી વિચાર કર્યો કે જો બ્રહ્મ હશે તો હમણાં જ બીજા એવા જ આબેહૂબ ગોવાળિયાઓ અને વાછડાઓને ઉત્પન્ન કરી નાખશે, અને જો સામાન્ય નંદનો દીકરો હશે તો હમણાં યમુનાજીના કાંઠે બેઠો બેઠો રડશે. પણ આ તો 14 બ્રહ્માંડનો માલિક છે. હરણ કરી ગયા અને પાછળથી ભગવાન એવા જ પ્રગટ કર્યા. આબેહૂબ એ જ વાછડા વાછડી, એ ગોવાળિયા, આબેહૂબ એ જ શકલ, એ જ શરીર, એ જ વાણી, એ જ સ્વભાવ. એ હદ થઈ ગઈ કે ગોવાળિયાઓ ઘરે ગયા તો કોઈ માએ ફરિયાદ ન કરી કે અમારા છોકરા બદલાઈ ગયા. કોઈ માએ ફરિયાદ ન કરી ત્યાં સુધી, અને આ કૃષ્ણ જ કરી શકે. જ્યાં બ્રહ્માને ખાતરી થઈ ગઈ કે અવતાર થઈ ચૂક્યો છે, જોયું તો યમુનાજીના કાંઠે એવા જ ગોવાળિયાને જોયા, એવા જ વાછડા વાછડીઓને જોયા. ખાતરી થઈ ગઈ કે અવતાર થઈ ચૂક્યો છે, પણ હવે માફી કેમ માગવી? એટલે ભગવાન બ્રહ્માજી વિચાર કર્યો કે હવે તો મારે પ્રાયશ્ચિત કરવું પડશે. એટલે બ્રહ્મા માછલીનું રૂપ લઈ અને યમુનાના ધરામાં ઉતરી ગયા અને ત્યાં ગોળ ચક્ર ચક્ર ફરવા લાગ્યા માછલીના રૂપમાં. અને વિચાર કર્યો કે પ્રભુ એ ભોજન લેશે અને હસ્ત પ્રક્ષાલન આ યમુનાજીના જલમાં કરશે, અને એમાં જો પ્રસાદી આ ધરામાં આવશે અને પ્રસાદી હું ગ્રહણ કરીશ તો પ્રાયશ્ચિત થયું ગણાશે. પણ ભગવાન જાણી ગયા આ તો અંતર્યામી છે, એ તો બધાના હૃદયની ઈચ્છાને જાણવા વાળો છે. જાણી ગયા કે બ્રહ્માજીના મનમાં આવું ચાલે છે, એટલે ગોવાળિયાઓને કહ્યું કે હે ગોવાળિયાઓ, આજે કોઈ યમુનાજીના જલમાં હાથ ધોવાના નથી. ત્યાં બધા ગોવાળિયાઓ બોલ્યા, અરે કનૈયા, દરરોજ તો આપણે યમુનાજીના જલમાં હસ્ત પ્રક્ષાલન કરીએ છીએ, આજે કેમ નહીં? તો કહ્યું આજે એવું વ્રત છે, મારી આજ્ઞા છે. એટલે બધાએ પોતપોતાની કામડી માથ લઈ નાખજો. કામડી માથ લઈ નાખે. અહીંયા બ્રહ્માજી સમજી ગયા કે ભગવાનને મને પ્રસાદી આપવી નથી, પ્રસાદી મને આપવી નથી. અને પછી નિર્ણય કર્યો, હવે તો હું મારા મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ અને હવે હું કૃષ્ણની ક્ષમા યાચના કરું અને માફી માંગુ, તો જ હવે પ્રભુ મારો સ્વીકાર કરશે. અને તરત જ બ્રહ્માજી હવે પોતાના મૂળ સ્વરૂપમાં યમુનાજીના કાંઠે પ્રગટ થયા. હંસ ઉપર બેઠા ચતુર્મુખી બ્રહ્મા પ્રગટ થયા. અને ત્યાં તો ગોવાળિયાઓ બધા વિસ્મય પામ્યા. આવું તો ક્યારેય ને જોયું નતું. ગોવાળિયાઓ શું સમજી શકે કે આ કોણ છે? આ તો બ્રહ્મ છે સાક્ષાત, જગતનો અધિપતિ છે. પણ જ્યાં બ્રહ્મા પ્રગટ થયા અને હવે બ્રહ્મા એ હૃદયથી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. જાઉં કહા તજી એ ચરણ તિહારે, તાકો નામ પતિત પાવન જગ, કહી દીન પ્યારે હે જાઉ કહા તજી. પ્રભુએ સ્તુતિ કરી પ્રભુની. બ્રહ્માજી બે હાથ જોડી અને આ યમુનાજીના કાંઠે અશ્રુ સાથે પ્રભુની સ્તુતિ કરે છે. હે ગોવિંદ, મેં તમારી ઉપર શંકા કરી, મેં તમારી ઉપર શંકા કરી, બ્રહ્મ ઉપર શંકા કરી. કોણ આને ઓળખી શકે? કોણ આને જાણી શકે? આ તત્વ એવું છે
કે આ બધાયથી પૂજાયેલું છે, તત્વ બધાથી પૂજાયેલું છે, બધાય આની પૂજા કરે છે. સૌ પ્રથમ સાબિતી શું? તો કહે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યાં શંકર આવીને સ્તુતિ કરી ગયા, એનાથી પૂજાયેલા છે. હવે બ્રહ્મા સ્તુતિ કરે છે એટલે સાબિત થયું બ્રહ્માથી પણ પૂજાયેલા. અને હવે ઇન્દ્ર આવશે, હવે ઇન્દ્ર આવશે. બ્રહ્માજી સ્તુતિ કરીને જતા રહ્યા. ત્યારબાદ ધેનુકાસુરનો પ્રભુએ નાશ કર્યો અને ત્યાં તો યમુનાજીના જલમાં કાલીનો ઉપદ્રવ વધવા લાગ્યો, ઝેરી જળ બન્યું. ખબર પડી લોકો મૃત્યુને ભેટવા લાગ્યા. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણે લીલા કરી યમુનાજીના ધરામાં પ્રવેશ કર્યો અને ત્યાં કાલી સાથે યુદ્ધ કર્યું. જળ કમળ છોડી જાણે બાળા, સ્વામી અમારો જાગશે અને જાગશે. હે કૃષ્ણ, નાગણીઓ બોલી તને મારશે અને અમને એ બાળ હત્યા લાગશે, માટે જતો રહે. પણ ત્યાં તો ભયંકર યુદ્ધ થયું કાલી અને કૃષ્ણ વચ્ચે અને પરિણામ રૂપે ભગવાને કાલી નાગને નાયથો. યાદ રહે, માર્યો નથી, નાયથો છે, પરાસ્ત કર્યો છે, હરાવ્યો છે, ગર્વ ઓગાડ્યો. આ તો ગર્વ ગંજન છે, જે ગર્વ કરે એનો નાશ કરી નાખે, એનો ગર્વ ઓગાડી દે. આ કૃષ્ણ છે. કાલીને નાથ્યો અને પછી કાલીને આજ્ઞા કરી કે હવે મને તમે યમુનાજીના કાંઠે લઈ જાઓ. પણ ત્યાં તો આ બાજુ યમુનાજીના કાંઠે યશોદા અને બધા ગોવાળિયાઓ યમુનાજીના કાંઠે આવે છે. યશોદાને ખબર પડી કે કૃષ્ણએ યમુનાજીના ધરામાં કૂદકો લગાવ્યો, માં વિવળ બની ગયા અને યમુનાજીના કિનારા આવીને ઉભા. પણ જ્યાં કૃષ્ણને જોયા નહીં, પણ ત્યાં તો માં રડી પડ્યા. પણ ત્યાં તો આ બાજુ કૃષ્ણ આવે છે હવે ઉપર. કાલીની ફેણ ઉપર ભગવાન કૃષ્ણ નૃત્ય કરે છે. એટલે સાબિત થયું ભગવાને શું કર્યું. યાદ રહે, ભાગવત સપ્તાહમાં કે કથામાં કે કોઈ પણ કથા થતી હોય આ સંગીતની એટલે જરૂર પડે છે. કથામાં સંગીત કેમ? ઘણા લોકો કહેતા હોય કે આટલું બધું સંગીત શું કામ? તો યાદ રાખજો, આ પ્રસંગ આવ્યો છે એટલે હું કહું છું. સંગીત શું કામ? આ ગ્રંથનો મુખ્ય દેવતા છે કૃષ્ણ પરમાત્મા. ભાગવતના કર્મપ્રધાન દેવતા છે ભગવાન શ્રી કૃષ્ણ. અને કૃષ્ણ એ સંગીતનો રાજા હતો, સંગીતનો દેવતા હતો. કૃષ્ણ જ્યાં હોય અને ત્યાં સંગીત ન હોય તો સાહેબ એ રીજે નહીં, એ રીજે નહીં. કારણ કે કૃષ્ણ જગતમાં કોઈ વિશેષ કોઈ મોટો સંગીતકાર નથી. આ જગતમાં મોટા મોટો કોઈ સંગીતકાર હોય તો આ કૃષ્ણ છે. અને સાચો સંગીતકાર તો એને કહેવાય કે એની પાસે 3 કળા હોવી જોઈએ: ગાયન, વાદન અને નૃત્ય. અને ભગવાન શ્રી કૃષ્ણ બધામાં કુશળ છે. ગાયન કેવું? તો સાબિતી આપી ભગવાન કૃષ્ણ ગીતા ગાય કુરુક્ષેત્રના મેદાનમાં. અને જ્યાં ગીતા ગાય પણ ત્યાં તો હદ થઈ ગઈ. કેવું ગીતામાં જ્ઞાન ભરેલું છે. સૂર્ય સમાન તેજ નહીં, સૂર્ય સમાન એ તેજ નહીં, અને ગંગા સમાન અમૃત નહીં, ના ગીતા સમાન જ્ઞાન નહીં. એટલી સુંદર ગીતા ગાઈ. પછી વાદનમાં તો કે હવે વાદનમાં ભગવાન કૃષ્ણને કોણ પહોંચે? જ્યાં બંસરીનો નાદ કર્યો, જ્યાં સૂર છોડાવ્યા, પણ ત્યાં તો જળમાં અસર થઈ ગઈ. ચેતનનું તો શું કેવું, પણ જળમાં અસર થઈ ગઈ. જળને ચેતન બનાવી નાખ્યા. અરે પથરા પીગળી ગયા, પથરા પીગળી ગયા, પથ્થરમાંથી આંસુ વહેવા લાગ્યા. આ અસર કરી છે. એટલે વાદન પણ ભગવાન કૃષ્ણ એ શ્રેષ્ઠ છે. એના જેવું કોઈ વાદન કરી ન શકે.